વેલકમ બેક. ઓપરેશન જય હિન્દ, ઓપરેશન સિંદૂર અને સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પડ્યું છે અને દરેક દેશવાસી ગર્વ અનુભવી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનની તબાહીની પહેલી તસવીર અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર. આતંકિસ્તાનમાં તબાહીનો સૂરજ ઉગ્યો છે. જ્યાં જુઓ ત્યાં ખૌફનો માહોલ છે અને તબાહી એ જોવા મળી રહી છે. હુમલા પછીની સવાર અને સવારની પહેલી તસવીર સામે આવી છે. અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ભારતનો હુમલો અને ત્યારબાદ પાકિસ્તાનમાં સતત ડરનો માહોલ છે. નાગરિકો ઘરમાં જતા પહેલા ડરી રહ્યા છે. પાકિસ્તાનમાં જ્યાં સ્કલ્પ મિસાઇલ અને આતંકીઓના અડ્ડાઓને નિસ્તનાબૂદ કર્યા, એ સ્થળના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આસપાસના લોકોમાં ડરનો માહોલ છે. આતંકીઓ ડરી રહ્યા છે. ખૌફનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને સતત ભયના આધાર નીચે પાકિસ્તાનીઓ એ આતંકીઓ આવી ગયા છે. તો સીધી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ કે એ આતંકિસ્તાનમાં આતંકીઓના અડ્ડાઓને ભારતે નિસ્તનાબૂદ કર્યું અને ત્યારબાદ ત્યાંના નાગરિકો અત્યારે એ ડરના માહોલમાં આવી ગયા છે. પાકિસ્તાનમાં તબાહીની આ પહેલી તસવીર. જ્યાં જુઓ ત્યાં આગ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં આ ધ્વસ્ત થયેલી ઇમારત જોવા મળી રહી છે અને હજુ પણ આગથી એ ઇમારતો સળગી રહી છે. તો આસપાસ જે વાહનો હતા એ વાહનો પણ આ હુમલામાં ઝપેટમાં આવી ગયા અને એ પણ નિસ્તનાબૂદ થયા છે. આતંકીઓના એ વાહનો પણ નિસ્તનાબૂદ થયા છે. 50 જેટલા આતંકીઓ પણ ધ્વસ્ત થયા છે અને ત્યાંના લોકોમાં ભયનો માહોલ આવી ગયો છે. તો આ હુમલા બાદની પહેલી તસવીર, પાકિસ્તાનમાં તબાહીની આ પહેલી તસવીર અને જે 9 ઠેકાણાઓ પર આતંકીઓના અડ્ડાઓને જે ધ્વસ્ત કર્યા અને ત્યારબાદની આ તસવીર એક સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે આતંકીઓનું જે ઠેકાણું જેને ધ્વસ્ત કર્યા બાદની આ તસવીર, આ વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખી ઇમારત તહેસ નહેસ થઈ ગઈ છે, ખંડ ખંડ થઈ ગઈ છે અને લોકોમાં અત્યારે ડરનો માહોલ છે. ત્યાંના લોકો અત્યારે ઘરમાં જતા પણ ડરી રહ્યા છે, કારણ કે એક તરફ પાકિસ્તાને એલર્ટ આપી દીધું છે, નાગરિકોને પણ કહી દીધું છે, ઘરમાં રહેવાની સૂચના આપી દીધી છે. તે છતાં પણ ત્યાંના નાગરિકોએ ઘરમાં જતા નથી. ઘરમાં જતા તેઓ ડરી રહ્યા છે. એ ડરનો માહોલ પાકિસ્તાનમાં ઉભો થયો છે. અમે આપને આ વિડીયો બતાવી રહ્યા છીએ કે એ ટાર્ગેટ કે જેણે સ્કાલ્પ મિસાઇલે એ ટાર્ગેટને ધ્વસ્ત કર્યું અને ત્યારબાદના આ ભયાનક દ્રશ્યો. मोदी जी का, हमारी सेंट्रल गवर्नमेंट का, स्टेट गवर्नमेंट का, मैं सबका जो है शुक्रिया अदा करना चाहता हूँ, क्योंकि उन्होंने जो है ये एक अच्छा कदम उठाया है. उन्होंने जो है ये निहत्ते मासूमों का जो कत्ल किया था उनका जो है बदला लिया है उन्होंने. ये तो हम बहुत जो है मतलब प्राउड फील करते हैं हमारी सरकार पे, हमारी सेना पे, नरेंद्र मोदी जी पे, अमित शाह जी पे, हमारी सेंट्रल की गवर्नमेंट पे और स्टेट गवर्नमेंट पे हम मतलब बहुत फख्र फील करते हैं और हमें यकीन भी था और भरोसा भी था उन पर. भरोसा था जी. आज आपको लगता है कि जितने भी मासूम जाने चली गई है वहाँ पे उनको शांति मिली है, उनकी आत्मा को शांति मिली है और आपके आदिल का, आपका जो भाई है आदिल, उसको भी. जी जी बिल्कुल. मतलब ये जो मतलब इन्होंने बदला लिया है, इससे जाहिर ही है कि मतलब उनको जो है ये जो निहत्ते लोगों का कत्ल किया गया था, ये जो 26 लोगों को मारा गया था, तो उनको यकीनन जो है इसे मतलब उनका बदला लिया गया है, तो उनको यकीनन जो है इसे शांति मिलेगी. देश के प्रधानमंत्री पे भरोसा था आपको? जी जी बहुत. हमें नरेंद्र मोदी जी पे बहुत ही ज्यादा मतलब भरोसा था और उन्होंने करके भी दिखाया, तो हम उनका भी शुक्रिया अदा करते हैं. क्या मजीद और स्ट्राइक होनी चाहिए? जी ये जो मसला है इसको जो है जड़ से ख़त्म कर देना चाहिए, क्योंकि ये मतलब बार बार ऐसा नहीं होना चाहिए. बार बार जो है निहत्ते लोगों का, मासूम लोगों का कत्ल नहीं होना चाहिए. इसको जो है जड़ से ख़त्म कर देना चाहिए. एक ही बात. जी बहुत खुश हैं. जितना मतलब गम था उससे ज़्यादा आज खुशी भी है, क्योंकि मतलब हमारी सरकार ने ये जो मासूमों का कत्ल हुआ था उनके बदले में मतलब उन्होंने ऐसा सोचा, तो ये बहुत खुशी वाली बात है. शुक्रिया. थैंक यू. તો કાશ્મીરના લોકો પણ ગર્વ અનુભવી રહ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતાથી. ઓપરેશન સિંદૂર થકી જે આતંકીઓના ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા તેને લઈને દરેક દેશવાસી અત્યારે ગર્વ અનુભવી રહ્યો છે અને ખાસ તો કાશ્મીરના લોકો પણ આ કાર્યવાહીને એ યોગ્ય ગણાવી રહ્યા છે અને સાથે સેનાનો આભાર પણ માની રહ્યા છે. તો લેફ્ટનન્ટ કર્નલ
અમૃતભાઈ વકવાણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સર, ખૂબ મહત્વપૂર્ણ આ કાર્યવાહી કરવામાં આવી. હવે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી એ આખું સંગઠન, એ આતંકી સંગઠનોને એવું જ હતું કે ભાઈ TRF ઉપર માત્ર ને માત્ર ભારત કાર્યવાહી કરશે કે જે આ પહેલગામ હુમલામાં સંડોવાયેલું હતું, કારણ કે જવાબદારી એણે પહેલા સ્વીકારી હતી. પણ આ તો ઉલટો જ દાવ પડ્યો છે. જેટલા પણ આતંકી સંગઠન હતા એ આતંકી સંગઠનના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે. જડબાતોડ જવાબ સર. આતંકિસ્તાનમાં તબાહીનો સૂરજ ઉગ્યો છે. હુમલા પછીની સવારની પહેલી તસવીરો સામે આવી રહી છે. જ્યાં જુઓ ત્યાં આગ જોવા મળી રહી છે. અને ભારતના હુમલા પછી પાકિસ્તાનમાં સતત ડરનો માહોલ છે. ત્યાંના રહીશો ડરી રહ્યા છે. ઘરમાં જતા પણ તેમને બીક લાગી રહી છે. Launch terror attacks on our soil against our innocent civilians will meet the same fate. The Indian National Congress, as you remember, on the night of 22nd of April, the day this Pahalgam terror attack happened, had unequivocally stood out in support of the government and said that the entire country will speak in one voice, will stand behind the government. This needs to be responded to, and we are very happy that the Indian armed forces have responded to it very effectively. The Pakistan is saying that they will also retaliate to it, and they are saying that they will retaliate to it. Although the international community, in countries like Israel, are in support of our. Pakistan is not a victim. Pakistan has victimized our civilians. So how dare they even think of retaliating? I think Pakistan is overestimating itself when they talk like this. The country stands completely isolated today in the global community of nations. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરને લઈને હવે એક બાદ એક તસવીરો સામે આવી રહી છે. જે 9 ઠેકાણા ઉપર જે સ્કાલ્પ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો, એર સ્ટ્રાઇક કરવામાં આવી અને આ 9 આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. અને ત્યારબાદની હવે તસવીરો સામે આવી છે. આતંકિસ્તાનમાં તબાહીનો સૂરજ ઉગ્યો છે. જ્યાં જુઓ ત્યાં આગ અને તબાહી જોવા મળી રહી છે. એ જેટલી પણ ઇમારતો હતી એ ઇમારત અત્યારે ધ્વસ્ત થયેલી જોવા મળી રહી છે. ખંડેર જેવી હાલત તેની જોવા મળી રહી છે. નિસ્ત નાબૂદ કરી દેવામાં આવી છે. અને આગના દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે. અને સાથે જ લોકોમાં ભયનો માહોલ છે. ત્યાંના લોકો ડરમાં જીવી રહ્યા છે અત્યારે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. દીપક, આજનો સૂરજ એ ભારતવાસીઓ માટે સોનાનો સૂરજ છે. કારણ કે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા, કારણ કે 14 દિવસથી એક દેશવાસી એ હિસાબ માંગી રહ્યો હતો કે આ આતંકીઓનો ખાત્મો ક્યારે, અને આજે એ ખાત્મો થઈ ગયો છે. લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, ભારતીયોમાં એક ખુશીની લાગણી છે. કારણ કે પહેલગામમાં જે હુમલો થયો, સ્ત્રીઓ કે જે ભારતીય નારી હતી તેમના સિંદૂર ભૂસવામાં આવ્યા, અને એ જ સિંદૂર થઈને ઓપરેશન સિંદૂર નામ કરી ભારતે એર સ્ટ્રાઇક કરી 9 સ્થળો પર એર સ્ટ્રાઇક કરી અને જે પાકિસ્તાની લશ્કરો છે તેમનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. ભારતીય નાગરિકોમાં ખુશી છે. આપણી સાથે ભારતીય લોકો છે, તેમની સાથે વાત કરીશું. પહેલગામનો હુમલો સૌ લોકો હિતમય ગયા હતા, કારણ કે એ અચાનક પર્યટકો હુમલો અને તેનો જડબાતો અત્યારે જવાબ આપવામાં આવ્યો છે. ભારતે એર સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાન પર. કઈ રીતે જુઓ છો અને આપ શું કહેશો? મને લાગે છે કે જે પહેલગામનો હુમલો કર્યો એ બહુ નિંદનીય હતો. જે કોઈની પાસે શસ્ત્રો કશું હતું નહીં એવા માણસો પર જે હુમલો કર્યો એને જડબાતોડ જવાબ આપવો એ જરૂરી હતો. અને એ આપણા પ્રધાનમંત્રીએ
એમને જે રીતે એમની કામ કરવાની શૈલી છે એ રીતે એમણે બહુ સારો જવાબ આપ્યો છે. છેક અંદર જઈને ઘણા જે સ્થળો હતા આતંકવાદીઓના એનો નાશ કર્યો છે અને લોકોની જે વાચા હતી, લોકોની જે ઈચ્છા હતી એને એમણે પૂરેપૂરો એ જ રીતે જવાબ આપ્યો છે. એટલે હું અભિનંદનને પાત્ર છે કે જે રીતે એમણે ઓપરેશન સિંદૂર જે નામ આપ્યું એ પણ બહુ યથાર્થ હતું. કારણ કે કેટલી એ નવપલ્લિત જે બધા દંપતીઓ હતા એમના સિંદૂર છીનાઈ ગયેલા. એટલે આ જવાબ આપવો એ બહુ જરૂરી હતો. લોકોને એમ લાગતું હતું કે કદાચ મોડો છે, પણ અમને બધાને શ્રદ્ધા હતી કે મોદી સાહેબ છે તો દેર આવે પણ દુરસ્ત આવે. બરાબર જવાબ મોદી સાહેબ છે તો મુમકિન થશે. અને આ જ રીતે એમણે સ્ટ્રાઇક ચાલુ રાખવી જોઈએ. અને મારું તો એવું માનવું છે કે જે એની પાછળ જે પરિબળો છે, જે લોકોએ એમને સહકાર આતંકવાદીઓને આપ્યો છે, એ લોકો પર હુમલો જો કરવામાં આવે જે રીતે ઇઝરાયલ કરે છે એ રીતે, તો મને લાગે છે કે હજી સારું પરિણામ આવશે અને લોકોને એમ થશે કે ના બરાબર આપણે રિવેન્જ લીધું. એટલે એ રીતે હું બહુ આનંદ થયો છું ને મારી એક ભારતીય તરીકે મારી છાતી ગજગજ ફૂલે છે કે અમે એક આ રીતે એમને જડબાતોડ જવાબ આપ્યો અને ભવિષ્યમાં આ રીતે આતંકવાદી હુમલો કરતા બંધ થઈ જશે એવું મને ચોક્કસ મારું માનવું છે. 22 માતા કી 15 દિવસે થી ભારતીયો છે તે ક્યાંક એ હતા કે યાર જે પ્રકારે હુમલો થયો જડબાતોડ જવાબ તો આપવો જોઈએ. અને હવે પાકિસ્તાનમાં ઘૂસી એ સૈનિક જે હતા કે જેઓ ત્રાસવાદી તરીકે આવતા અને લોકોને મારતા હતા તે તમામના હેડક્વાર્ટર જે છે તે પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. એ વાત સાચી છે અને આપણા માટે બહુ ગૌરવની બાબત છે કે નરેન્દ્ર મોદી સાહેબે જે કંઈ પગલાં લીધા છે એ દરેક ભારતીયો માટે ગૌરવની બાબત છે. બિલકુલ, આપ શું કહેશો? કારણ કે અત્યારે જે પ્રકારે લોકો છે, ખુશીનો માહોલ છે. સવારનો સૂરજ પાકિસ્તાની જે ત્રાસવાદીઓ છે કે જેઓ હેડક્વાર્ટર પાકિસ્તાને પનાહ આપી હતી તે તમામ ત્રાસવાદી હેડક્વાર્ટરોને તેમના પીઓકે ઉપર પણ હુમલો કર્યો છે. બિલકુલ એક્સપેક્ટેશન પ્રમાણે ચાલી રહ્યું છે. આપણને મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, એટલે એમના પર બી વિશ્વાસ છે અને આપણી સેના પર બી એટલો જ ભરોસો છે કે આ જડબાતોડ જવાબ મળવો જોઈએ અને જરૂરથી પાકિસ્તાનને એ સબક મળશે જ. બિલકુલ, પાકિસ્તાનને સબક મળ્યો છે અને ભારત માતા કી જય સાથે અત્યારે અમદાવાદીઓ છે, ભારતીય નાગરિકો છે, બહુ ખુશ છો આજે તમે? બહુ ખુશ. અંદર છે કે આટલા 100 કિલોમીટર જઈને આટલો એટેક કરો એટલે આપણી અદ્યતન ટેકનોલોજીનો એક સારામાં સારો પુરાવો છે. ભારત માતા કી જય. બિલકુલ, ભારતી સાહેબે જે રીતે આપણી જે શસ્ત્ર સરંજામ ને બધો જે નવો અદ્યતન કર્યો એમની દૂરંદેશીનું આજે આ પરિણામ આવ્યું છે. બાકી ટ્રેડિશનલ તો વોર થઈ શકે એમ છે નહીં, પણ એમણે જે રીતે આપણે બધા એરફોર્સ ને બધી નેવી ને બધામાં જે સુધારા લાવ્યા અને શસ્ત્રો લઈ આવ્યા એને કારણે આપણે આટલા સક્સેસફુલ થયા છે. બિલકુલ, તો જો કાર્ય કરતા રહેશે એવું મને ચોક્કસ આશા છે. બિલકુલ, તો જે પ્રકારે ભારતે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને પરાસ્ત કર્યું છે કે તેમના દ્વારા જે આતંકી સંગઠનો હતા તેમને પનાહ આપવામાં આવી હતી, ત્યાંથી જ જે તમામ દેશ હોય છે, ભારત હોય કે અન્ય દેશો, ત્યાં ત્રાસવાદીઓને ટ્રેનિંગ આપી અને તેમના પર હુમલા કરવામાં આવતા હતા. પરંતુ આજે ભારતે આ તમામ જે આતંકી સંગઠનોના જે હેડક્વાર્ટર છે તેને જ પરાસ્ત કરી દીધા છે. એટલે કે ભારતે એર સ્ટ્રાઇક કરી અને તેનાથી ભારતીય નાગરિકો જે છે તેમાં ખુશી જોવા મળી રહી છે. અંકુર, બિલકુલ દીપક, અત્યારે દરેક દેશવાસી ગર્વ અનુભવી રહ્યો છે. આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓપરેશન સિંદૂરમાં આતંકના અકાઓના અડ્ડાઓ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે, તોડી પાડવામાં આવ્યા છે અને આતંકી હાફિઝ સઈદનો કેમ્પ ભારતીય સૈન્યએ ઉડાવી દીધો છે. ભારતીય સૈન્યની ત્રણેય પાંખનું આ ઓપરેશન સિંદૂર મુરીદકેમાં મરકઝે તૈયબા અડ્ડો એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે અને હાફિઝ સઈદના આ અડ્ડો એ માનવામાં આવે છે અને મરકઝ તૈયબા કે જ્યાં હાફિઝ સઈદ આતંકીઓને તૈયાર કરતો હતો એ સ્થળને તોડી પાડવામાં આવ્યું છે. તો આજ મુદ્દે લેફ્ટનન્ટ કર્નલ અમૃત મકવાણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સર, એક મહત્વપૂર્ણ કાર્યવાહી ભારતે આ કરી. હવે જ્યારે આ હુમલો થયો, પહેલગામ આતંકી હુમલો, અને ત્યારબાદ ટીઆરએફે તેની જવાબદારી સ્વીકારી હતી અને પાકિસ્તાન એકદમ બોખલાઈ ગયું હતું. એ વખતે પણ એ ડરમાં આવી ગયું હતું કે ભારત ગમે ત્યારે એ હુમલો કરી શકે છે અને સીઝફાયરનું ઉલ્લંઘન પણ એ વખતે એણે શરૂ કરી દીધું હતું. પણ લાગે છે કે આતંકીઓને એ ખ્યાલ પણ નહોતો. એ લોકોને માત્ર ને માત્ર એવું હતું કે ટીઆરએફના આતંકીઓને નિશાને બનાવશે ભારત.
પણ આ તો દાવ આખો ઉલટો પડ્યો. જેટલા પણ આતંકી સંગઠન અને એમના જે આતંકીઓના જે અડ્ડાઓ હતા એ તમામ અડ્ડાઓને નિસ્તે નાબૂદ કરી દીધા. કેટલો જડબાતોડ જવાબ સર? આ તો એવો જવાબ કહી શકાય કે આજ સુધી આવનારા 10 સાલ સુધી કે 20 સાલ સુધી આ ઉગ્રવાદીઓ ફરી પોતાના ટ્રેનિંગ કેમ્પ સ્થાપી નહીં શકે. અને એટલો જબરદસ્ત જડબાતોડ જવાબ છે કે આટલા ઉગ્રવાદીઓ જે ત્રાસવાદીઓ આમાં ખાત્મો થયો છે, હજી એનો આંકડો બરોબર આવ્યો નથી. મારા અંદાજ પ્રમાણે આ આંકડો વધીને 350 થી 400 સુધી પહોંચી જાય એવી મારી માન્યતા છે. અને દર વર્ષે આ લોકો અહીંથી 50, 100, 200 ના ગ્રુપમાં ભારતમાં ઘૂસપેઠ કરાવી અને કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવાનું આ ષડયંત્ર આ ત્રાસવાદીઓના આકાઓ કરી રહ્યા હતા. તો એમના તમામે તમામ ડેટા સેન્ટર મેળવી અને જે તે જગ્યાએ એમના તાલીમ કેન્દ્રો હતા, જે તે જગ્યાએ સ્લીપર સેલ હતા, જે તે જગ્યાએ આ લોકોના રહેવાસી અડ્ડા હતા, એ તમામે તમામને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે. તો ખરેખર આ એક મોટી પાકિસ્તાનના ગાલ ઉપર થપાટ છે કે આવી થપાટ મારનાર ઘરની અંદર ઘૂસી હજી લોકો સૂતા હતા તો સૂતા મૂકી અને અંદર ઘૂસી અને માત્ર 47 મિનિટની અંદર આ બધું એક્શન પૂરી કરી અને આપણી સેના એકદમ તૈયાર. તો એ ખરેખર અદ્ભુત અને મોટામાં મોટો હુમલો કહી શકાય. જે મોટામાં મોટો આ એક સફળતા કહી શકાય કે ઓપરેશન સિંદૂર સફળ હુઆ. બિલકુલ. અને જે આપણી બેન માતાઓ જેનો સિંદૂર ખોરવાયો હતો, તો એમ કહી શકાય કે ઓપરેશન સિંદૂર દ્વારા એમને થોડીક ધરપત મળશે, થોડી શાંતિ મળશે. બિલકુલ. અને આજે આ સાચી શ્રદ્ધાંજલિ ભારતીય સૈન્યએ એ જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમને આપી છે. અને ઓપરેશન સિંદૂર આજે એ નામ પણ ખૂબ જ સાર્થક થયું છે. પણ જે રીતે આતંકીઓના જે અડ્ડાઓ ધ્વસ્ત થયા એમાંથી આપણે એક ઉદાહરણ તરીકે લઈએ બહાવલપુર. હવે જે રીતે આપણે આંકડાની આપે વાત કરી કે આંકડો વધી શકે છે, હવે એક રિપોર્ટ મેં સર એ વાંચ્યો આજે સવારમાં જ કે બહાવલપુરની મરકજ સુભાન અલ્લાહ એ મસ્જિદ, એ જગ્યા, એ ઇમારત, અને એ ઇમારતમાં એવું કહેવાય છે કે અવરોજવરો લગભગ 300 થી 400 લોકોનો એ અવરોજવરો રહેતો હતો. અને ત્યાં આતંકીઓ આટલી મોટી સંખ્યામાં ત્યાં ટ્રેન કરવામાં આવતા હતા. એટલે વિચાર કરો, આવી તો 9 જગ્યાઓ છે. આવી 9 જગ્યાઓને ધ્વસ્ત કરવામાં આવી છે. આંકડો કેટલે પાર પહોંચશે? મારા ખ્યાલ પ્રમાણે મેં તો બહુ ઓછો આંક બતાવ્યો છે, પણ આ હજારો ઉપર પાર કરી જશે. કારણ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે સ્કાલ્પ મિસાઇલનો મારો આવે તો એ સ્કાલ્પ મિસાઇલની ટેકનિકલિટી પ્રમાણે હું કહી શકું કે એની જે મારક ક્ષમતા છે એ 10 મીટર સુધી સટીક માર કરી શકે છે. કે ટાર્ગેટ અહીંથી ધારો કે POK થી તમે બાવલપુર ટાર્ગેટ સેટ કર્યું હોય તો અહીંથી સ્કાલ્પ મિસાઇલ છોડવામાં આવે તે બરાબર 10 મીટરની જે પરિધિ એરિયા છે ત્યાં જઈને દુશ્મનના ટાર્ગેટ ઉપર હુમલો કરી અને તહેસ નહેસ કરી નાખે. તો આટલું, અને છતાં પણ દુશ્મનના ટાર્ગેટમાં ના આવે, એના રડારમાં ના આવે, આ એક સૌથી મોટી વિશેષતા છે. બિલકુલ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. એક મહત્વપૂર્ણ અપડેટ, હાફિઝ સઈદના અડ્ડાને ભારતીય સેનાએ કબ્રસ્તાન બનાવી દીધું છે. અમે આપને આ વિડીયો બતાવી રહ્યા છીએ. ઓપરેશન સિંદૂરમાં આતંકના આકાઓના અડ્ડાઓ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે. ભયનો માહોલ અત્યારે ત્યાં ઉભો થઈ ગયો છે. પાકિસ્તાનમાં તબાહીની પહેલી તસવીર અમે આપને ઓન સ્ક્રીન બતાવી રહ્યા છીએ. તો પાકિસ્તાનમાં 100 કિલોમીટર સુધી ઘૂસીને ભારતે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અને ભારતે ઘરમાં ઘૂસીને આતંકીઓને માર્યા છે, આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. આતંકીઓને કદાચ કલ્પના પણ નહીં હોય કે ભારત આવો વળતો જડબાતોડ જવાબ આપશે. આતંકવાદીઓને માટે જવાબદાર હોય પાકિસ્તાનની સેના છે. પાકિસ્તાનની સેનાને પણ છોડશો નહીં.
પાકિસ્તાનમાં પણ ગામે ગામ પાકિસ્તાનની સૈનિકોની વિધવાઓ રડે, એના બાળકો રડે, એના સગાવાળા રડે, ગામે ગામ રડાકૂટો થવો જોઈએ સાહેબ. તો જ મને લાગે છે કે આટલા વર્ષોથી ભારત દેશના જવાનોની જે શહીદી થાય છે, નિર્દોષ નાગરિકોની જે શહીદી થાય છે, 30-40 વર્ષથી ભારત દેશ એનો શિકાર બને છે. સાહેબ તમે છોડશો નહીં, દેશની 140 કરોડની પ્રજા આપની સાથે ખડી છે. અમે ભૂખે મરીશું સાહેબ, પણ આ લોકોને છોડશો નહીં. મુકેશભાઈ, આ વખતે તો જે એર સ્ટ્રાઇક કરવામાં આવી ને એમાં એક ઓપરેશન નામ પણ આપવામાં આવ્યું છે અને ઓપરેશન સિંદૂર એ ખૂબ વિચારીને આપ્યું છે. એની પાછળનો હેતુ શું માનો છો? ઓપરેશન સિંદૂર એ નામ ખૂબ વાજબી રીતે દુર્ગત રીતે આપવામાં આવ્યું છે. જ્યારે જ્યારે પણ ભારત દેશમાં આતંકવાદીનો હુમલો થાય છે ત્યારે ભારતીય પુરુષોને એ લોકો મારી દેતા હોય છે. છેલ્લે પણ જયારે પહેલગામમાં હુમલો થયો ત્યારે 26 હિન્દુઓને વણીને એ લોકોને માર્યા છે અને 26 મારી બહેનો જવાન વયે વિધવા બની છે. સિંદૂર એ ભારત દેશમાં હિન્દુઓના બહેનોના સુહાગનું પ્રતીક છે. સાહેબ જે રીતે ભારત દેશમાં બહેનોના સિંદૂર ઉજળા છે તેવી રીતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના એ લોકોના સૈનિકોના પણ બૈરાઓના બહેનોના પત્નીઓના સિંદૂર ઉજળવા જોઈએ. સાહેબ છોડશો નહીં. આ વખતે અમે તમારી જોડે છે. અમે ફટાકડા ફોડીને વિજયના વધામણા કરીશું, અમે મીઠાઈઓ વેચીને વધામણા કરીશું, પણ આ પાકિસ્તાન હવે સ્ટ્રેચર પર પણ નહીં બેસે, વ્હીલચેરને પણ બેસવાને લાયક કરીને પાકિસ્તાન વિશ્વમાં પોતાનું મોઢું નહીં બતાવી શકે તેવી હાલ કરજો તમે. લોકો હવે તો એ પણ માંગ કરી રહ્યા છે કે આ જ એક સમય છે, પીઓકે પણ હાસિલ કરી લેવું જોઈએ. આ જ એક અત્યારે સમય છે, શું માનો છો? यही समय है, सही समय है, भारत देश का सही समय है. પાકિસ્તાનના ટુકડે ટુકડા કરી નાખો અને પીઓકે જે આપણું હતું તે ફરી આપણા વિસ્તાર પર એ કબજે મેળવવાનો એકદમ કરેક્ટ ટાઈમ છે. મોદી સાહેબ આપ આગળ વધો, આપ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. સાહેબ જે રીતે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની થશે તે પ્રકારની વાતો ચાલી રહી હતી અને આની વચ્ચે હવે યુદ્ધ છેડાઈ જ ગયું છે એવું લાગી રહ્યું છે, શું માનો છો? યુદ્ધની શરૂઆત જ થઈ ગઈ છે. મોદી સાહેબ અને એમનું જે પણ કંઈક વિઝન હોય, જે પણ કોઈક એમની સ્થિતિ તો ઓપરેશન સિંદૂર અને શહીદ વિનય નરવાલની માતાએ શું પ્રતિક્રિયા આપી છે આ ઓપરેશન સિંદૂરને લઈને તે સાંભળીએ. ये बहुत ही अच्छी बात है कि जो उन्होंने मोदी साहब ने बदला लिया है और मैं उनके साथ हूँ, जनता उनके साथ है और हमारा सारा परिवार उनके साथ है. सेना के जवानों को मैसेज देना चाहेंगे, आगे भी वो लड़ाई लड़ रहे हैं? मैं वो सेना के जवानों को यही मैसेज देना चाहती हूँ कि आगे बढ़ते रहो और ऐसे ही बदला लेते रहो कि ऐसी कोई घटना दोबारा न घटे. उनको मुंह तोड़ जवाब देना ऐसे ही देना चाहिए. भरोसा है और वो अपना काम कर रही है. मेरा आंसर यही था और आज भारत सरकार ने वो काम करके दिखाया है. हाँ, जिन घरों से जिनके लाल चले गए उनका जीवन तो वापस नहीं आ सकता, परंतु जो बात मैंने उस समय भी कही थी कि ऐसा कुछ हो कि इस तरह की कायराना हरकतें और बुज़दिली हरकतें करने की कोई साहस ना करे. आपको लगता है सर उसके लिए भारत सरकार ने जो ये कदम उठाया है ये बिल्कुल सही किया है और उनके 9 ठिकानों पर आज जो एक कड़ा प्रहार किया है इसको वो सदैव उनके जहन में गूंजता रहेगा ये, और वो ऐसा करने की कायरतापूर्ण काम करने की, ऐसी हरकतें करने की भविष्य में सोचने से पहले 100 बार सोचेंगे. ऑपरेशन सिंदूर नाम, क्योंकि मैं आगे भी इसमें सबमिट करता हूँ, उनको एक संदेश मिल चुका है मेरी सरकार की तरफ से, हमारी सरकार की तरफ से, कि यदि कभी उंगली भी उठाई तो उसका जवाब कैसा होगा उनको समझ लेना चाहिए.
ऑपरेशन सिंदूर नाम रखा गया, आपको लगता है कि थोड़ी सी श्रद्धांजलि जरूर मिलेगी हमारे भाइयों को, 26 भाइयों को? ऑपरेशन सिंदूर एक बिल्कुल सही सटीक इसका नाम रखा गया, क्योंकि हमारी बेटियों, हमारी बहनों के सामने उनके पतियों की निर्मम और कायरत ऐसे निर्मम हत्या की गई और उनसे पूछ करके धर्म के नाम पे कलमा पढ़वा, तो इससे अच्छा जवाब नहीं हो सकता। और ये जो टाइटल दिया है ऑपरेशन सिंदूर, बिल्कुल सही दिया गया है। और सच में इस नाम से ही उन दिवंगत आत्माओं को और मेरी बहनों को और मेरे जैसे सभी 26 परिवारों को इससे सांत्वना मिले। सैनिक भाइयों के लिए कुछ कहना चाहेंगे? मेरे पैर में आ गया। सैनिक भाई हमेशा ही हमारे सम्मान के, उनका मनोबल हमेशा बना के रखना चाहिए, बढ़ाना चाहिए। उनकी हमें उनका सब चीजों से ऊपर उठ करके वो सम्मान के हकदार हैं और हमें वो सम्मान हमेशा देना चाहिए। और इससे क्या होता है कि मेरे देश की सेना, मेरे सैनिक भाई, उनका मनोबल अच्छा रहेगा तो वो हमें अच्छे से सुरक्षित रखना। जो ये क्षति हुई है, जो ये क्षति हुई है उसको पूरा तो नहीं किया जा सकता, लेकिन क्या लगता है कि जो परिवारों के उस पे पहलगाम में हादसा हुआ, अब न्याय मिला है परिवारों को? इस सवाल का जवाब मैं इस रूप में दूंगा कि सभी के घर सूने हो गए हैं और जिस परिवार से इस तरह से कोई भी એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર પછી કચ્છ સરહદે પણ અલર્ટ છે। ભુજ એરપોર્ટ અત્યારે બંધ કરવામાં આવ્યું છે। આ સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી છે। ભુજ એરપોર્ટ અત્યારે બંધ કરવામાં આવ્યું છે। ભુજ એરપોર્ટ પરથી તમામ ખાનગી ઉડાનો પણ અત્યારે રદ કરવામાં આવી છે। આગામી સૂચના સુધી એરપોર્ટ હવે બંધ રહેશે, એટલે કે જ્યારે સૂચના આપવામાં આવશે ત્યાર પછી જ ઓપરેશન સિંદૂર હેઠળ જે તમામ એરપોર્ટ પર ખાનગી સેવાઓ, ફ્લાઇટની સેવાઓ અત્યારે રદ કરવામાં આવી છે, તેમાં ભુજ એરપોર્ટ પણ અત્યારે બંધ કરવામાં આવ્યું છે। આગામી સૂચના સુધી હવે બંધ રહેશે। ભુજ એરપોર્ટ પરથી તમામ ખાનગી ઉડાનો છે તેને પણ અત્યારે રદ કરવામાં આવી છે। શ્રીનગરમાં પણ એ જ પરિસ્થિતિ છે। દેશમાં અલગ અલગ સરહદે આવેલા જે એરપોર્ટ છે ત્યાં અત્યારે ખાસ નજર રાખવામાં આવી રહી છે। તમામ એરપોર્ટ અત્યારે અલર્ટની સ્થિતિ પર છે અને ભુજ એરપોર્ટ પણ અત્યારે અલર્ટની સ્થિતિ પર છે। અત્યારે તમામ જે ખાનગી ફ્લાઇટ્સ છે તેને રદ કરવામાં આવી છે, કારણ કે એક બાદ એક અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે તેને લઈને આ નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે। એક તસવીર આપ જોઈ રહ્યા છો, પાકિસ્તાનમાં તબાહીની તસવીર આપ જોઈ રહ્યા છો કે એર સ્ટ્રાઇક કરવામાં આવી, ત્યારબાદ પાકિસ્તાનમાં માત્ર તબાહી જ તબાહી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોન લાઈન પર છે। ભરતસિંહ, એક સૌથી મોટો નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે કે ભુજ એરપોર્ટ અત્યારે બંધ કરવામાં આવ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિને પણ ધ્યાનમાં રાખીને અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે શું વધુ અપડેટ છે તેને લઈને? એક તરફ જયારે આપણા દેશના એર વાયુદળે જે રીતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે, ત્યારબાદ જે ભારતમાં પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પશ્ચિમી કચ્છ સરહદે જે ભુજ એરપોર્ટ છે, જે એરપોર્ટ હસ્તકનું છે, તે હાલ ખાનગી ઉડાનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે કે જે ભુજ એરપોર્ટ પરથી જે ખાનગી ઉડાનો જે ભરવામાં આવતી હતી તે તમામ હાલ કેન્સલ કરવામાં આવ્યું છે અને ભુજ એરપોર્ટ સંપૂર્ણપણે એરફોર્સના તાબા હેઠળ અત્યારે કરી દેવામાં આવ્યું છે। એક તબક્કે ભુજ એરપોર્ટ બંધ કરીને તમામ જે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે ને 1971ના યુદ્ધમાં પણ જે રીતે ભુજ એરપોર્ટ પર બોમ્બમારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો તેને આગોતરા પગલાને જાણે ભારત દ્વારા આ પ્રકારના નિર્ણયો કરવામાં આવ્યો તેવી અત્યારે ઉદ્ભવી રહી છે। બિલકુલ આભાર ભરતસિંહ તમામ જાણકારી માટે। તો આ સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે। ભુજ એરપોર્ટ પરથી જે તમામ ખાનગી ઉડાનો છે તેને રદ કરવામાં આવી છે। આગામી સૂચના સુધી આ નિર્ણય લેવાયો છે।
અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ આપણી સાથે જોડાયા છે. સર, સ્વાગત છે આપનું ફરી એક વખત વીટીવીમાં. સર, જે પ્રમાણે આપણે ચર્ચા પણ કરી રહ્યા છે, સતત ભારતે જે જડબાતોડ જવાબ આપ્યો છે તેની આપણે ચર્ચા કરી, ભારતની તાકાત વિશે ચર્ચા કરી. બીજો સવાલ આપને એ પણ છે કે જ્યારે પાકિસ્તાન ખૂબ મોટા બળગા ફૂંકતું હોય છે, તેમની મિસાઇલોની વાત હોય કે તેમની સિસ્ટમની વાત હોય, પરંતુ કોઈ એવી ડિટેક્શન સિસ્ટમ તેમની પાસે નથી કે જ્યારે આવા કોઈ હુમલા થતા હોય તો તેને રોકી શકે કે જોઈ શકે કે માત્ર બળગા ફૂંકવાની વાત છે. અત્યારે આપણે જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ છે એ આખરી સીમા સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાન હવે જૂઠાણું ચલાવશે કે ભારત દ્વારા જે એટેક કરવામાં આવ્યો છે એ દુનિયાને બતાવશે કે અમારા ઉપર સીઝફાયર વાયોલેશન કરી અને આ પ્રમાણે એટેક કરેલો છે. ત્યારબાદ ભારતની સ્થિતિને ડાઉન કરવા માટે આટલો મોટો એટેક કર્યા પછી અને આટલા બધા ઉગ્રવાદીઓ અને ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. જોકે એના તમામ પિક્ચરો આપણી પાસે મોજૂદ છે ઇન્ટરનેટ દ્વારા, અને ઈસરો દ્વારા તમામ પિક્ચરો તે વિસ્તારના લીધેલા છે, એટલે આપણી પાસે એનું ટોટલ પ્રૂફ છે. અને આ પરિસ્થિતિમાં વિશ્વના દેશો પણ પાકિસ્તાનને અને ભારતને બંનેને સમજાવી રહ્યા છે કે વધારે પડતું આ વસ્તુને એસ્કેલેટ ના કરતા, જેથી કરીને એ યુદ્ધની અંદર પરિણમે નહીં એવી સંભાવના સતાઈ રહી છે. પણ પાકિસ્તાનની એવી પરિસ્થિતિ નથી કે ભારત ઉપર રિટાલિએટ કરે કે ભારત ઉપર હુમલો કરી શકે. ઘણી વખત દર્શક મિત્રોના મનની અંદર એક શંકા અને સવાલ ઉત્પન્ન થતો હોય કે બંને પરમાણુ શસ્ત્ર દેશો છે, કે આજે પાકિસ્તાન પણ પરમાણુ શસ્ત્ર છે અને ભારત પણ પરમાણુ શસ્ત્ર દેશ છે. હું દર્શક મિત્રોની જાણ ખાતર કહીશ કે આજે વિશ્વની અંદર 9 એવા દેશો છે જેમની પાસે પરમાણુ શસ્ત્રો આવેલા છે. એમાંના સૌથી પહેલા આપણે લઈએ લાસ્ટ ક્રમમાં તો નોર્થ કોરિયા પાસે 50 પરમાણુ શસ્ત્ર છે. ત્યારબાદ આપણે આવીએ ઇઝરાયલ પાસે 90 પરમાણુ શસ્ત્રો છે. ત્યારબાદ આપણે ત્રીજા નંબરે ગણતરી કરીએ તો પાકિસ્તાન પાસે 170 પરમાણુ શસ્ત્ર છે, ભારત પાસે 180 પરમાણુ શસ્ત્ર છે, અને ત્યારબાદ બ્રિટનની આપણે ગણતરી કરીએ તો બ્રિટન પાસે લગભગ 190 જેટલા પરમાણુ શસ્ત્રો છે. ત્યારે ફ્રાન્સ 290 જેટલા પરમાણુ શસ્ત્રો છે, અને પછીના ક્રમમાં આપણે વાત કરીએ તો આજે ચાઇના પાસે 600 જેટલા પરમાણુ શસ્ત્રો છે, અને ત્યારબાદ અમેરિકાનો ક્રમ આવે તો અમેરિકા પાસે 3700 પરમાણુ શસ્ત્ર છે, અને ત્યારબાદ રશિયા એટલે દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવનાર દેશ છે, જે 4299 પરમાણુ શસ્ત્રો છે. તો આ રીતે બંને પરમાણુ શસ્ત્ર સંપન્ન દેશ હોવા છતાં આપણી પાસે જે વધુ પરમાણુ શસ્ત્રો છે અને વધુ વિનાશકારી પરમાણુ શસ્ત્રો છે, આમણે ચોરેલી ટેકનોલોજીથી બનાવેલા શસ્ત્રો જરૂર છે, પણ એનો કંટ્રોલ આજે અમેરિકા પાસે છે. 99ની સાલમાં બી એમણે એક હિમાકત કરેલી કે મારે હવે પાકિસ્તાનનું ભવિષ્ય ખતરામાં છે તો મારે એટેક કરવો છે. પણ એટલું પાકિસ્તાન ધ્યાન રાખે કે આવતીકાલે અગર એ ત્યાંથી પરમાણુ શસ્ત્ર છોડવાનો પ્રયાસ કરે, આજે માત્ર ને માત્ર એક શાહીન મિસાઇલ છોડી હતી, તો આપણું 3 લેયર સિક્યુરિટી એટલું જોરદાર છે. આપણી પાસે બ્રાહ્મોસ મિસાઇલ છે, અને બ્રાહ્મોસ મિસાઇલની રેન્જ 290 થી માંડીને 450 કિલોમીટર રેન્જ સુધી આપણી પાસે બ્રાહ્મોસ મિસાઇલ છે. જે બ્રાહ્મોસ મિસાઇલની જી બિલકુલ સર, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો જે પ્રમાણે અત્યારે એક સૌથી મોટી અપડેટ પણ સામે આવી રહી છે કે જે પ્રમાણે 9 જેટલા ઠેકાણાઓ છે તેને ધ્વસ્ત તો કરવામાં આવ્યા છે, પરંતુ સંયમની સાથે અને તેની સાથે સાથે રોએ ટાર્ગેટની ઓળખ કરી હતી અને આ 9 ઠેકાણાઓને શોધી પાડ્યા હતા, અને રોના ટાર્ગેટ પછી જ લશ્કરના ઠેકાણાઓને
ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આતંકીઓના ઠેકાણાને લઈને પણ અપડેટ અત્યારે સામે આવ્યું છે અને આપણી સાથે અત્યારે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી પણ જોડાયા છે. જયદેવભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જયદેવભાઈ, સૌથી પહેલો સવાલ કે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાન પણ અત્યારે બોખલાઈ ગયું છે આ હુમલા પછી. સૌથી પહેલી વાત, આ એક બસ શરૂઆત જ છે અત્યારે. યસ, ડેફિનેટલી. અને આજના દિવસની આ જીતની શરૂઆત, આ ન્યાયના કામની શરૂઆત. અને વન્સ અગેન આઈ વિલ ગો ઓફિશિયલી ઓન રેકોર્ડ ટુ સે કે આપણી ચેનલ કદાચ સૌથી પહેલામાંની એક હતી જેમણે કોઈ પણ રીતે આ વાતને બ્રેક કરી અને કોઈ ફોન અથવા કોઈ વિડીયો શરૂ કર્યો હતો. તો આ ત્યારે પણ જે મેં કહ્યું હતું એ જ હું કહીશ. બિલકુલ જયદેવભાઈ, આપને હું અટકાવવા માંગીશ. અત્યારે એક સૌથી મહત્વની અપડેટ સામે આવી રહી છે. એર સ્ટ્રાઇકમાં અત્યારે ભારતને સૌથી મોટી સફળતા મળી છે. આતંકનું હેડક્વાર્ટર મસ્જિદ બિલાલ ધ્વસ્ત થઈ ગયું છે. આ સૌથી મોટી અપડેટ. હાફિઝ સઈદ અને મસૂદ અઝહરની લંકા અત્યારે તબાહ થઈ ગઈ છે. આ એ જ લંકા છે કે જ્યાં આતંકીઓ છે કે જેમને પનાહ આપવામાં આવતી હતી. આતંકીઓના અડ્ડાઓને શોધીને નષ્ટ કરવામાં આવ્યા છે. એર સ્ટ્રાઇકમાં ભારતની આ સૌથી મોટી સફળતા. જી જયદેવભાઈ, અત્યારે એ સફળતાની જ વાત કરી રહ્યા હતા. આગળ શું તેની વાત કરી રહ્યા હતા અને અહીંયા જ એક મોટું અપડેટ છે કે આ તો તેમની જે લંકા છે તે જ ધ્વસ્ત કરી દેવામાં આવી છે. એટલે કે હવે જે પ્રેસ કોન્ફરન્સ થાય અને મસૂદ અઝહર વિશે પણ કોઈ એવા સમાચાર મળે તો નવાય નહીં. ચોક્કસપણે મસૂદ અઝહરના ઠિકાના અને ત્યાંની અંદરના કેટલાય આતંકીઓને ખતમ કરવાના રિપોર્ટ છે. મસૂદ અઝહર જો એ ભાગેડું ન હોય તો, અને હું બહુ આમ થોડો આ કદાચ હું એગ્રેસિવલી કહું છું, પણ જો મસૂદ અઝહર ભાગેડું ના હોય, જો એ પલાયન કરનાર વ્યક્તિ ના હોય, જો એ પોતે આ ધર્માંધતાના ઝહેરમાં બ્રેઇન વોશ કરીને આ યુવકોને આતંકવાદી, એ નિર્દોષ નથી રહેતા જ્યારે આતંકવાદી બની જાય છે ત્યારે, પણ એ આતંકવાદીઓને મોતના મુખમાં મૂકીને પોતે ક્યાંક લુપાઈ છુપાઈ જાય એ જ રીતે કે જે રીતે ઓસામા બિન લાદેન છુપાણો, જો એ ના છુપાણો હોય તો આપ કહો છો તેમ સારા સમાચારની અપેક્ષા અને સારા સમાચારની રાહ આખો દેશ જોઈ રહ્યો છે, જે હોવો જોઈએ. તેમ છતાં બહુ મેચ્યોરિટી સાથે અને આપણી ચેનલ વીટીવી ન્યૂઝના મારફતથી આપણા દર્શકો અને સર્વ દેશવાસીઓને પણ આપણે જો કોઈ વાત કરવી હોય તો આપણે એ જ વાત કહી શકીએ કે આપણે પહેલગામ એટેકના અમુક આતંકીઓને ખતમ કરવા નથી નીકળ્યા. આપણે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને ખતમ કરવા નથી નીકળ્યા. આપણે લશ્કરે તૈયબા અથવા માત્ર હાફિઝ સईद खत्म करवा नहीं निकला. ये नया भारत है, इसके नए टारगेट्स है, इसकी नई ऊंचाइयां है और जो नए मकसद है वो मकसद ये है कि आतंकवाद खुद નો સફાયો કરવા તરફ આપણે આગળ વધીએ છીએ. અને એટલા માટે આપણે તો એ પણ એવી સારી મીઠી આશા સેવીએ કે આ એટેક છેલ્લા એટેકમાંના એક ના હોય, વધારે ટાર્ગેટ લિસ્ટ હોય, રો ડિફેન્સને આપે, ડિફેન્સ ત્યાં એટેક કરે અને એનાથી આતંકવાદના ખાત્મા તરફ આગળ વધીએ. અને આ કરતા એક સારા નાગરિક તરીકે નાગરિક ધર્મનું પાલન કરીએ, દુશ્મનને કમજોર ન આંકીએ, આપણું પણ સુરક્ષા કવચ જે છે તેને અભેદ્ય રાખીએ. બિલકુલ જયદેવભાઈ, બીજો એક સવાલ એ છે કે આપે જણાવ્યું કે હવે આ એક નવું ભારત છે અને અત્યાર સુધી જોતા હતા કે એલઓસી આસપાસ, પીઓકે આસપાસ ત્યાં જ વધારે હુમલા થતા હતા. ભારત સામાન્ય રીતે કોઈ પણ વોર હોય તેમાં ત્યાં હુમલા કરતું હતું, પરંતુ એ જડબાતોડ જવાબ આપતું હતું. પરંતુ આ વખતે પાકિસ્તાનની અંદર પણ જે આતંકી ઠેકાણાઓ આવેલા છે ત્યાં પણ હુમલો કર્યો છે. એટલે આ એક સંદેશ ખૂબ મહત્વપૂર્ણ છે દુનિયા માટે. એટલે એના વિશે પણ થોડું આપની પાસેથી સમજવું છે, આખી આ રણનીતિ કે આ વખતે ઘરમાં ઘૂસીને પણ એ ઠેકાણાઓને ઠાર કર્યા છે. અને ઘરમાં ઘૂસીને એમ તો કહેશું જ આપણે, પણ ઘરમાં પણ ઘરનું આંગણું, આંગણા પડે પછી બેઠક રૂમ અને એ પછી અંદરના જેમના છુપા એવા જે તહેખાના, એવા તહેખાના સમા અંદરના જે રૂમ હતા ત્યાં સુધી પણ આપણે પહોંચ્યા છીએ. એવું આપણે ફિગરેટિવલી કહીએ તો એ જરા પણ ખોટું નહીં હોય. અને આપણી જ ચેનલમાં અલગ અલગ કાર્યક્રમોમાં આપણે વાત કરી છે ત્યારે સ્પષ્ટપણે 2-3 વસ્તુઓ ધ્યાનમાં આવતી હતી ને મેં જે કહી હતી કે પાક અધિકૃત કાશ્મીરમાં પણ અને કદાચ જરૂર પડે તો ઇન્ટરનેશનલ બોર્ડરને પેલે પાર પણ
એકથી વધારે સ્ટ્રાઇક આ વખતે થાય તેવું માની શકાય. એક હજી જ એવી સારી આશા સેવતા સેવતા જો કહીએ તો એ છે કે આ જે આપણે હાઇડઆઉટ્સ, ટેરરિસ્ટ કેમ્પ્સ કે આવી છુપવાની જગાઓ ઉપર એટેક કર્યા છે, પાકિસ્તાન વાળું પાકિસ્તાનને મુબારક, પણ જે પાક અધિકૃત કાશ્મીરમાં જે કાંઈ કર્યું છે ત્યાં ધીમે ધીમે એક ઠાણું આપવું, 2-3 ચોકીઓ, આ રીતે ધીમે ધીમે પાક અધિકૃત કાશ્મીરમાં પણ આપણો પગ જમાવીએ એ સારી અપેક્ષા છે આપણી પાસે, એ હોવી જોઈએ. અને આઈ એમ શ્યોર બદલતી સ્થિતિને આપણે મોનિટર કરતા હશું. રો પાસે આ જ 9 ટાર્ગેટ હોય તેવું નહીં હોય, બીજા ટાર્ગેટ પણ હશે. અને ટાર્ગેટ જો આ હવે સટીકતાથી આપણી પાસે ટાર્ગેટ હોય તો આ સિવાયના પણ આતંકી મોડ્યુલ્સ ક્યાં છે, કદાચ એક જગ્યાએ નહીં હોય, એના ઉપર પણ આપણી વોચ ચોક્કસ હશે. તો આ આતંકવાદની લડાઈમાં આ વોચ આપણી પોતાના સંરક્ષણ માટે પણ અને એમને અટેક કરવા માટે બંને માટે આપણે તૈયાર રાખીએ. બિલકુલ જયદીપભાઈ, ભારતની તાકાત પણ દેખાય છે. LMS ડ્રોનનો ઉપયોગ પણ આ વખતે થયો છે અને એના કારણે ઘરમાં ઘૂસીને આ વખતે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એટલે એ શસ્ત્રોની તાકાત વિશે પણ અત્યારે થોડું આપની પાસેથી સમજવું છે કે જેથી લોકો પણ એ સમજે કે ભારત શસ્ત્રોની દ્રષ્ટિએ પણ કેટલું સામર્થ્ય તેનામાં છે અને કેટલું આગળ છે ભારત. ઘણી બધી વાતો પ્રેસ કોન્ફરન્સમાં આવશે, પણ અત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે પણ પ્રાપ્ત વિગતો પ્રમાણે પણ આપણે કેટલી વાતો કરીએ તો એ બધી એવી છે જેમાં ગૌરવ લઈ શકાય. પ્રાપ્ત માહિતી પ્રમાણે આપણે તેમની એર સ્પેસ ક્રોસ કરી નથી, એટલે એર સ્પેસ ક્રોસ કર્યા વગર રાત્રિના સમયે સટીકતાથી, ઝડપથી અને પિન પોઈન્ટ એક્યુરસીથી, આ બધી અલગ અલગ બાબતો છે, પણ આ બધી બાબતોને એક સૂત્રતામાં બાંધતા આપણે જે રીતે આ અટેક કરી શક્યા, નંબર 1. નંબર 2, એની આસપાસના કોઈ પણ રિહાયશી ઇલાકામાં આપણે એવું નથી થવા દીધું કે બહુ મોટી જાનહાનિ થઈ હોય. ઓનલી ધોઝ whom we wanted to attack, અને એટલે જ એનું નામ હતું સર્જિકલ સ્ટ્રાઇક, પહેલી સ્ટ્રાઇક, કે જેમ સર્જરી કરે જ્યાં કરવાનું હોય ત્યાં જ ઓપરેશન થાય. એ મિસાઇલ્સ જે આપણી છે એ ભારે પેલોડ એટલે કે વધારે દારૂગોળો લઈને જઈ શકે છે, લોંગ રેન્જ એટલે દૂર સુધી જઈ શકે છે, ગાઈડેડ પણ છે. ગાઈડેડ એટલે એની મિડ ફ્લાઇટમાં, જ્યારે એ ફ્લાઇટમાં છે, અહીંથી છૂટ્યા પછી ટાર્ગેટ સુધી પહોંચે છે ત્યાં સુધી પણ જો જરૂરી લાગે તો એનું કોર્સ કરેક્શન એટલે એની મૂવમેન્ટ કરવી હોય તો એ આપણે કરાવી શકીએ છીએ. અને આ બધું કર્યા પછી ઓકે આપણે મિસાઇલો છોડી અને કંઈક થયું હશે એવું નહીં, આપણી પાસે એ કેપેબિલિટી છે. યસ, ડેફિનેટલી વધુ વિગતો આપણને મળશે, પણ આપણી પાસે એ વિગતો છે કે આપણને ત્યાંના વિઝ્યુઅલ્સ પણ મળ્યા છે. So that calls for a lot of strength and capabilities of our weapons. બિલકુલ જયદેવભાઈ, બીજી જે આપે વાત કરી કે અમુક વિઝ્યુઅલ્સ પણ આપણને મળ્યા છે, એટલે એ પણ એક પુરાવા તો છે જ, પરંતુ અત્યાર સુધી આપણે એ જોયું છે એ પુલવામા હુમલા બાદ જ્યારે ભારત દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી, એર સ્ટ્રાઇક, અને એના પહેલા પણ ઉરી વખતે પણ જ્યારે ભારત દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી એ સમયે પાકિસ્તાન દ્વારા તેને નકારી દેવામાં આવ્યું હતું કે આવું કંઈ કદાચ થયું જ નથી અથવા તો પાકિસ્તાનને કોઈ નુકસાન જ નથી થયું. પરંતુ આ વખતે પાકિસ્તાનના PM આવે અને એ પુષ્ટિ પણ કરતા હોય, એટલે શું આ વખતે એક નવી ચાલ, વિક્ટિમ કાર્ડ રમવાની ચાલ આ વખતે પાકિસ્તાનની છે? કારણ કે હવે પુરાવા તો સામે આવી જ ગયા છે કે એર સ્ટ્રાઇક થઈ છે અને આતંકીઓનો ખાત્મો પણ થયો છે. વેરી નાઇસ ક્વેશ્ચન, બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. અને મોર ધેન ક્વેશ્ચન આઈ વિલ સે કે તમે જે એનાલિસિસ કર્યું એ બહુ સાચું એનાલિસિસ છે. પાકિસ્તાન પાસે હવે પ્રાપ્ત બચેલા ઓપ્શન્સમાંના 2-3 ઓપ્શનો આ છે. એક, વિક્ટિમ કાર્ડ પ્લે કરવું. બીજું, અમારા ઉપર અટેક થયો છે એટલે અમે રિટેલિએટ કરશું, એ પ્રમાણે રિટેલિએટ કરવાનું કોઈ બહાનું શોધવું જે એમને મળશે નહીં. અને ત્રીજું, વિક્ટિમ કાર્ડ અને અટેક, આ બંનેનું મિશ્રણ કરીને ભારત ઉપર અટેક કરવાની કંઈક માત્ર ને માત્ર ત્યાંના ધર્માંધ લોકો, પોતાના આકાઓ, ISI અને એ નાગરિકોને જે હંમેશાને માટે એ નશામાં જ રત હતા કે આપણે તો પહોંચી વળશું, એમને ખુશ કરવા માટે આ બંનેનું મિશ્રણ કંઈ કરે તો આ જ અવેલેબલ ઓપ્શન્સ પાકિસ્તાન પાસે છે. હવે તેનું વિક્ટિમ કાર્ડ પ્લે કરવું એટલા માટે કદાચ સક્સેસફુલ નહીં થાય, એ કરશે ચોક્કસ, પણ એટલા માટે સક્સેસફુલ નહીં થાય કે ભારત પાસે જો આ સટીકતા સાથે ના પુરાવા હોય અને આટલું બોલ્ડ સ્ટેપ જો ભારત લેતું હોય
તો ચોક્કસપણે આપણે કોઈ એવા પુરાવાઓ યસ દુર્ભાગ્ય છે ક્યારેક આપણે આપણા દેશમાં જ આપણા દેશના લોકોને જ પુરાવાઓ આપવા પડ્યા છે ભૂતકાળમાં, પણ અત્યારે એની વાત ન કરીએ. અત્યારે એકતાની વાત કરીએ, રાજકીય એકતાની પણ વાત કરીએ તો આ પાકિસ્તાન વિક્ટિમ કાર્ડ પ્લે કરે એનો જવાબ આપવા માટે માત્ર ત્યાં નહીં, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં પણ ટેન્જિબલ પુરાવાઓ, ત્યાંની મૂવમેન્ટ, ત્યાંનું ફિલ્મિંગ એ બધું આપણી પાસે હશે એની આપણે આશા રાખીએ. નંબર 1. નંબર 2, મેળે આંકડાકીય રીતે પણ ટેરરિઝમમાં ડ્રોપ જોવા મળશે એ બીજું કામ છે. ત્રીજું કામ, આ જ બોખલાહટથી ત્યાંની મિલિટરી મૂવમેન્ટ થવા માંડી છે. અને અગેન એ શું કરશે પાકિસ્તાન એની જો આપણે વાત કરતા હોય, રિટાલિએટ કરવાની વાત કરતા હોય તો ત્યાંનું શીર્ષ નેતૃત્વ એટલે ત્યાંના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ટ્વીટ, એક લાંબુ એવું એમણે ટ્વીટ કર્યું છે. ટ્વીટને જો વાંચીએ તો એમાંની એક લાઈન એમ કહે છે કે રિઝોલ્યુટ રિસ્પોન્સ ઓન ધ વે, એટલે કે એક નિશ્ચિત જવાબ, પ્રત્યુત્તર આવી રહ્યો છે. તો આ બનાવ બનવાને પણ જોતા 4 થી 5 કલાક જતા રહ્યા, તો અત્યાર સુધી જો એ જવાબ આવ્યો નથી તો હવે જવાબ કદાચ જમીન ઉપર ઓછો, પણ કદાચ એમની આવા વાણી વિલાસમાં જાજો આવી સ્ક્રિપ્ટ ત્યાં અમે લોકો બેસીને તૈયાર કરી રહ્યા હશે, પણ એને ખોટું કરવા માટે ભારત પાસે ઉપયુક્ત પુરાવા હશે. બિલકુલ જયદીપભાઈ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો, પરંતુ અત્યારે જે એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે ભારતે હુમલો કર્યો અને ત્યારબાદ હવે આતંકવાદીઓનો સફાયો થયો છે. 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાયો છે. પાકિસ્તાનની હવા પણ અત્યારે ટાઈટ થઈ ગઈ છે અને આ જ મુદ્દે વધુ પણ ચર્ચા કરીશું. લઈશું એક ક્વિક બ્રેક.